મા બાપ છે એ પોતાના બાળકો દીકરા દીકરીઓ કે એ માનસિક રીતે થોડા સ્ટ્રેસ્ડ છે અથવા તો ડિપ્રેસ છે એ જો જાણવું હોય એમને તો એના માટેના એ કઈ રીતે પારખી શકે, એમના સંકેતો કયા? હું એવું હંમેશા માનું છું કે મા બાપને પોતાના બાળકોમાં આવનારી દરેક વસ્તુનો ફરક તરત જ ખબર પડતો હોય છે, પણ મોટાભાગના લોકો ડિનાયલમાં હોય છે. એ સ્વીકારવા તૈયાર નથી થતા, કારણ કે એ સ્વીકારે ને તો એમને પહેલું એવું લાગે કે વી આર ધ ફેલ્યોર. આજે તમને તમારું બાળક હતાશ લાગતું હોય, આજે જે બાળકને તમે બાળોતિયામાંથી ઉછેરેલું છે, હવે એના મૂડ તમને ના ખબર પડે એવું હું માનતો નથી. બરાબર. જો તમે માતા પિતા તરીકે ખરેખર એની કેર લીધેલી છે તો તમને ખબર પડે જ કે આજે તમારું બાળક ગુસ્સામાં છે, આજે તમારું બાળક હતાશ છે. પણ એ મા બાપ એ સ્વીકારતા એટલા માટે નથી હોતા કે એને હતાશા એને હતાશ ના હોઈ શકે, કારણ કે જો એ હતાશ છે તો એ મારી ફેલ્યોર છે. એટલે હું મારી ફેલ્યોર સ્વીકારવા નથી માગતો, માટે હું બાળકના મૂડ પારખવામાં ફેલ જઉં છું. બાકી તમે જો ખરેખર બાળકને નજદીકથી જુઓ અથવા એની સાથે એક કોમ્યુનિકેશન રાખો તો તમને ખબર પડે જ કે આજે બાળક ગુસ્સામાં છે, આજે એનો ઉત્સાહ ઓછો છે, આજે દુઃખી છે, આજે કોઈક બાબત ઉપર ચિંતા કરે છે. પણ આ બધાની વસ્તુનું બે જ વસ્તુ છે, એક ઓબ્ઝર્વેશન સ્કિલ અને એક કોમ્યુનિકેશન સ્કિલ. તમે તમારા બાળકને ન્યુટ્રલી ઓબ્ઝર્વ કરતા હો અને જો તમારું કોમ્યુનિકેશન એની સાથે ઓપન હોય તો તમને ક્યાંક ને ક્યાંક બાળક હિન્ટ આપી જ દે છે. અને હવે તો બાળકને હિન્ટ આપ્યા વગર છૂટકો નથી. પહેલાં તો એવું હતું કે અમારા સિક્રેટ્સ અમારા મા બાપને ના ખબર હોય, કારણ કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, સરખા કઝિન્સ હતા, એટલે કઝિન્સને ખબર હોય, ભાઈ હોય તો ભાઈને ખબર હોય. હવે તો એ શક્ય જ નથી. હવે તો બાય ફોર્સ બી બાળકે પોતાના સિક્રેટ્સ એના મા બાપ સાથે જ શેર કરવા પડે. વિચ ઇઝ અ ગુડ થિંગ એકચ્યુઅલી. ઇટ ઇઝ ઇન અ વે ઇટ ઇઝ અ ગુડ થિંગ, બટ ઇન અ વે ઇટ ઇઝ નોટ ગુડ થિંગ, કારણ કે મા બાપ હંમેશા એને ચિંતાથી લે. જ્યારે તમારી સરખી ઉંમરનો માણસ હંમેશા એને એવી રીતે લે કે કંઈ નહીં, ચિંતા ના કરતો દોસ્ત. આજે દાખલા તરીકે બાળક આવીને એમ કે મને મરવાના વિચારો આવે છે, તો હવે મા બાપને કે તો મા બાપ તો એકદમ ચિંતિત થઈ જાય અને એકદમ એની ઉપર એમ કહેવાય ને કે સલાહોનો મારો ચલાવી દે અને મોટિવેશનનો મારો ચલાવી દે ને એ બધું કરવા માંડે. એમાં પેલું બાળક વધારે મૂંઝાઈ જાય. પણ એ જ બાળક એના કઝિનને કહે કે આના કરતાં યાર મરી જવું સારું, મને તો મરવાના વિચાર આવે, તો પેલો કઝિન એટલો એન્શિયસ નહીં થાય. એ ઉપરથી એને બીજી રીતે ડાયવર્ટ કરશે, એ કરશે તો એ બાળકને વધારે મદદ મળશે. બરાબર. એટલે ઉંમરનો એક ડિફરન્સ પણ છે કે આપણે તરત બાળકની સમસ્યામાં આપણે તરત ચિંતિત થઈ જઈએ છીએ, પણ તે છતાં બી ઓપન કોમ્યુનિકેશન હોય તો બાળકો વાત કરતા હોય છે. અને બીજી વસ્તુ નોન જજમેન્ટલ. તમે નાની નાની વાતોમાં તમે જજમેન્ટ પાસ ઓન કરો ને એટલે બાળક તમારી જોડે શેર કરતું બંધ થઈ જાય. બિલકુલ સાચી વાત છે. કારણ કે એને ખબર પડે કે તમે તો જજમેન્ટલ છો, તો મારા વિશે મારા મા બાપ શું વિચારશે એ વિચારીને એ અટકી જશે. પણ એને બદલે એને એવું લાગવું જોઈએ કે હું કંઈ પણ કહીશ મારા મા બાપ સાંભળશે અને બીજું કંઈ નહીં કહે.